જય શ્રી રામ. ભાઈ ભક્તોની ભીડ અહીં પ્રસાદ લેવા માટે આવી છે. અત્યારે બપોરના 12 વાગે. નો કંઈક વળી પાછો વધારે જ ભરાવો થયો છે. આપ જોઈ શકો છો. આ બાજુ ટુ વ્હીલરનું પાર્કિંગ, સામે ટુ વ્હીલરનું પાર્કિંગ અને આ બાજુ છે પ્રસાદ એટલે કે ભોજનાલયનું. બહેનો પુરુષો માટેનું બધાનું એક સાથે જ અહીંયા છે. અને આ આપણે છે ચિત્રકૂટ ધામ, જે મોરારી બાપુ જે અત્યારે કથા વાંચે છે ત્યાંથી અંદર જવાનું અને એક આપણે ચક્કર મારી લઈએ અંદર, મોરારી બાપુના દર્શન કરી લઈએ. અને મોરારી બાપુની આ કથાની બાજુમાં આ બાજુ ભવ્ય મેળો રાખેલો છે એક, જ્યાં પણ મોરારી બાપુની કથા હોય છે ત્યાં લગભગ પૂરી રીતનું ભવ્ય આયોજન બધી રીતનું એકદમ સારું હોય છે. આ બાજુ જેમ કે જોવો છો તમે તો ત્યાં ગીતા પ્રેસ ગોરખપુર લખેલું દેખાય છે. ત્યાં રામાયણ, ભાગવત પુરાણ, વિનસ ઉપલબ્ધ બુકો તમને મળશે. વાં સંગીતની દુનિયામાં પણ મોરારી બાપુની કથાઓ, કેસેટો ને એવું બધું જે તમને જોવા મળે છે ત્યાં પણ મળશે બધું. અને આ બધું પબ્લિક જઈ રહ્યું છે અત્યારે, તો આપણે પણ જઈએ. અને ત્યાર પછી એક આપણે અહીંયા પણ જાશું પ્રસાદ માટે. ત્યાંનું અંદરનું પણ તમને આ વિડીયોમાં તમને બતાવશું. અને છેલ્લે મેળાનું જે કંઈ પણ છે તમને એનું ભવ્ય આયોજન એ પણ તમને બતાવશું. તો ચાલો આપણે અંદર જઈએ. ક્યાંય જગ્યા પણ ના મળે એટલું પબ્લિક આવ્યું છે.
જેમ જેમ કથાના દિવસો આગળ જતા જાય છે તેમ માણસો વધતું જાય છે કથા સાંભળવા માટે. હવે બધું માણસો જઈ રહ્યું છે. અત્યારે બપોરના વાગ્યા છે 12. પ્રસાદ લેવા જઈ રહ્યું છે અને પ્રસાદમાં પણ તમે ટ્રાફિક જુઓ. તો પૂરી લાઈન છે. પૂરી હો ભાઈ ફૂલ હાડ ઘર ઘૂમડો આવી જાય. આ તો આમાં હા હવે જો મોરારી બાપુની કથામાં અહીંયા ફ્રીમાં પાણી અને બધું ઘણું ખરું તમને અહીંયા સેવકો ભાવિ સેવકો ઘણું બધું દાન કરતા હોય એવું પણ આયોજન હોય અહીંયા. એટલે તમારે કોઈ જમવા બાબતની પાણી બાબતની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે આખા પરિવાર સાથે અહીંયા બાપુની કથા સાંભળવા આવો અને આખો દિવસ રહ્યો. તમારા પરિવારને ખૂબ આનંદ થાય અને એ બાને રામકથા સાંભળવાનો મોકો પણ મળશે. કારણ કે રામકથાઓ વારંવાર આવતી નથી આપણા આજુબાજુના શહેરોમાં. જે